विद्यार्थी मित्रों, आज तारीख 25/3/2023 रोज लेवायेल इंग्लिश पेपरનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીશું। તો આપ સૌ પૂરેપૂરું ધ્યાન આપજો અને વિડીયોને અંત સુધી જોજો, તમને ખાસી બધી હેલ્પ એમાં થશે। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો સેક્શન એની વાત કરીએ આપણે, તો સેક્શન એની અંદર તમને ખબર જ છે કે ફકરાઓ પરથી આપણે જવાબો આપવાના હોય છે। એમાં સૌથી પહેલો જે ફકરો છે એમાં પ્રશ્ન નંબર 1 છે કે વેન વોઝ ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી સ્ટાર્ટેડ। બરાબર છે, એટલે કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી છે એ ક્યારે શરૂ કરવામાં આવી? તો એનો જવાબ આપણને અહીં મળે છે કે સપ્ટેમ્બર 2013ની અંદર। ઓકે, તો જવાબ આપણે આ રીતે લખશું કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી વોઝ સ્ટાર્ટેડ ઓન સપ્ટેમ્બર 2013। ચલો વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન છે વોટ ઇઝ યુનિક અબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર્સ। મતલબ કે લાઇબ્રેરીના જે સભ્યો છે એમનામાં શું ખાસિયત હતી? ઓકે, યુનિક વસ્તુ કઈ હતી એમ? તો આપણે લખશું કે a third of its 1000 members are women. These women, supported by the shared space the library offered them, launched a women's unit in February 2014। આ પ્રશ્નનો જવાબ આપણે થોડોક લોંગમાં આપવો પડશે, કારણ કે એમાં એવું પૂછ્યું છે કે સભ્યોના જે લાઇબ્રેરીના સભ્યો છે એમની ખાસિયત શું હતી, તો આ એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો। ચલો એના પછી આપણે આગળના પેરેગ્રાફમાં જઈશું। આગળનો પેરેગ્રાફ છે અરુણ કૃષ્ણમૂર્તિનો જે પાઠ આવે છે એમાંથી લીધેલો છે, બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો। તો પ્રશ્ન નંબર 3 છે વોટ આર ધ એચીવ્સ ઓફ અરુણ્સ ટીમ। ઓકે, સોરી, વોટ આર ધ એક્ટિવિટીઝ ઓફ અરુણ્સ ટીમ। અરુણની ટીમની કઈ કઈ એક્ટિવિટીઓ હતી? તો અરુણની ટીમની એક્ટિવિટીઓ વાળું જે લાઈન છે એ અહીંથી શરૂ થાય છે કે Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry। ઓકે, આ એનો જવાબ છે। Which organization did Arun found at the age of 17? આપણો આગળનો પ્રશ્ન છે। ચલો, ખૂબ સરળ પ્રશ્ન છે મિત્રો, કે આપણે એનો જવાબ લખશું અહીં, જો આ જે લાઈન છે એની અંદર જ આપણો જવાબ છુપાયેલો છે મિત્રો। તો જવાબ કઈ રીતે લખશું? તો અરુણ ફાઉન્ડ NGO એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એટ ધ એજ ઓફ 17 years। 17 વર્ષની ઉંમરે એણે NGOની સ્થાપના કરી। ચલો, એના પછીનો આપણો આગળનો પેરેગ્રાફ છે મિત્રો, આ છે પાયરોટેકનિક્સ વાળો જે પાઠ છે આપણે એના અંદરથી લીધેલો છે। તો એનો જવાબ આપણે શોધવાનો પ્રયત્ન કરશું। ક્વેશ્ચન નંબર 5 છે વાય ડીડ રોઝર બેકન રાઇટ અબાઉટ બ્લેક પાવડર ઇન કોડ લેંગ્વેજ। રોઝર બેકને જે બ્લેક પાવડરની ફોર્મ્યુલા હતી એને કોડ લેંગ્વેજમાં શા માટે લખી? તો મિત્રો અહીં એનો જવાબ છે કે Roger Bacon considered it such a dangerous substance that he wrote of it in a code language। કારણ કે રોઝર બેકન જાણતા હતા કે એક બહુ ડેન્જરસ એટલે કે ખતરનાક પદાર્થ છે, એટલા માટે એમણે એને કોડ લેંગ્વેજમાં લખી, કારણ કે કોઈ એને જાણી ન લે સરળતાથી, એટલા માટે। ચલો, છઠ્ઠો પ્રશ્ન છે કે who are considered to be the pioneers of pyrotechnics। મતલબ કે પાયરોટેકનિક્સ જે છે એના પ્રણેતા કોને માનવામાં આવે છે? મતલબ કયા દેશના લોકોને? તો અહીં શરૂઆતમાં જ આપણને જવાબ આપેલો છે કે ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ। ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પેરેગ્રાફમાં જઈશું। તો આ પેરેગ્રાફ જે છે એ જે કચ્છ અને દેવિયાની વાળો જે પાઠ છે એમાંથી લીધેલો છે, બહુ સરસ પાઠ છે। તો સૌથી પહેલા 7મા નંબરનો પ્રશ્ન છે કે શુક્રાચાર્ય રિસોર્ટેડ ટુ
લાઈફ ખાલી જગ્યા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ મિનિંગફુલી. તો એનો જવાબ આપણે લખશું કે શુક્રાચાર્ય રિઝોર્ટેડ ટુ લાઈફ મેની અસુર્સ હુ વેર કિલ્ડ ઇન ધ બેટલ્સ અગેન્સ્ટ ધ દેવ. એટલે કે શુક્રાચાર્યએ ઘણા બધા અસુરો કે જે દેવો સાથેના યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા એમને ફરીથી જીવિત કર્યા. ચલો 8મા નંબરનો પ્રશ્ન છે કે વોઝ શુક્રાચાર્ય એ ગ્રેટ સેન્ટ એન્ડ એ ટીચર? વાય? શું શુક્રાચાર્ય એક મહાન સંત અથવા તો શિક્ષક હતા? કેમ? તો અહીં તમે બે રીતે જવાબ આપી શકો છો. તમે શુક્રાચાર્યને કેવા ગણો છો એ પ્રમાણે જવાબ આપી શકશો. મારા મતે શુક્રાચાર્ય છે એ અસુરોના દેવતા હતા અને એમણે કેટલાય અસુરોને જીવિત કર્યા હતા. એટલે આપણે જવાબ લખશું કે નો, શુક્રાચાર્ય વોઝ નોટ ગ્રેટ સેન્ટ ઓર ટીચર બીકોઝ હી વોઝ હેલ્પિંગ ટુ ધ અસુર્સ. કારણ કે તેઓ અસુરોને મદદ કરતા હતા એટલે આપણે એમને મહાન સંત કે શિક્ષક કહી શકતા નથી. પણ મિત્રો આનો જવાબ બીજી રીતે પણ આવે છે. દાખલા તરીકે એમણે કચ્છને 3 વાર બચાવ્યો એટલા માટે આપણે એવું પણ કરી શકીએ કે યસ બીકોઝ હી સેવ્ડ કચ્છ લાઈફ સો મેની ટાઈમ. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીશું. તો એ છે આપણો જે ટેસ્ટ ઓફ ટ્રુ લવ પાઠ છે એની અંદરથી લીધેલો એક સરસ મજાનો પેરેગ્રાફ છે. તો એનો પહેલો પ્રશ્ન છે વેર વોઝ ધ વુમેન્સ નેમ રિટર્ન? સ્ત્રીનું નામ ક્યાં લખેલું હતું? તો એનો જવાબ આપણને એ જ છે. જો હર નેમ વોઝ ઇનસાઇડ ધ કવર ઓફ બુક. પણ તમારે હરની જગ્યાએ શું લખવાનું? વુમન. તો વુમન્સ નેમ વોઝ ઇનસાઇડ ધ કવર ઓફ ધ બુક. એટલે કે બુકની કવરની અંદર હતું. હાઉ ડીડ બ્લેન્ડફોર્ડ ફાઇન્ડ હર એડ્રેસ? જે બ્લેન્ડફોર્ડ છે એમણે તેણીનો સરનામું છે કઈ રીતે મેળવ્યું? તો એનો જવાબ છે કે બ્લેન્ડફોર્ડ હેડ ફાઉન્ડ હર એડ્રેસ ઇન એ ન્યૂયોર્ક ટેલિફોન ડાયરેક્ટરી. આ એનો જવાબ છે. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધશું. હવે અહીં પૂછાયેલી છે શોર્ટ નોટ મિત્રો. તો શોર્ટ નોટ છે કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 070 વિથ ઇટ સેલ્ફ. મતલબ કે જે રામસિંગ છે રોબોટ, એ રોબોટે પોતાની જાત સાથે જે સંઘર્ષ કર્યો પેલા કોર્ટની અંદર જ્યારે એને હાજર કરવામાં આવ્યો એ વખતે, તો એના માટેનો જવાબ છે. અહીં મિત્રો આપણી જે ડાયજેસ્ટ છે ઇંગ્લિશની એના 40મા નંબરના પેજ ઉપર આનો જવાબ તમને મળી જશે. પ્લસ જો તમે આખો પાઠ વ્યવસ્થિત ભણેલા હો તો તમને આ જે પ્રશ્નો પૂછેલા છે એનો સંપૂર્ણ વ્યવસ્થિત જવાબ આપતા જાઓ તો તમારી શોર્ટ નોટ ઓટોમેટિકલી તૈયાર થઈ જશે. બીજા નંબરની છે મિત્રો એન સુલેવાન એ વન્ડરફુલ ટીચર. જે હેલેન આંધળી અને બહેરી છોકરી હતી એને એમણે સરસ રીતે શિક્ષિત કરી. તો એના માટેનો બહુ મસ્ત મજાનો પાઠ છે જે આપણી ડાયજેસ્ટની અંદર 127 પેજ ઉપર તમને મળી જશે. અને પ્લસ તમે જો પાઠ વ્યવસ્થિત ભણેલા હો તો આ તમામ પ્રશ્નોનો જવાબ તમે આપી દો તો તમારી શોર્ટ નોટ ઓટોમેટિકલી સરસ રીતે તૈયાર થઈ જશે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો આ છે ખરા ખોટા ટ્રુ ફોલ્સ. બરાબર છે. ચલો 12મા નંબરનો પ્રશ્ન છે કે મધર્સ આઈઝ ક્વિકલી અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ એન્ડ ધ ઇમોશન્સ ઓફ હર ચિલ્ડ્રન. ચલો આનો અર્થ એ થાય છે વિદ્યાર્થી મિત્રો કે માતાની આંખો બહુ ઝડપથી જે લાગણીઓ છે પોતાના બાળકની એ તરત સમજી જાય છે. તો હા એ તો સાચી વાત છે, તો ટ્રુ આવશે. મિસ સુલેવાન, ચલો 13મા નંબરનો પ્રશ્ન. મિસ સુલેવાન સેક્રિફાઇસ્ડ હર આઈ સાઇટ ફોર હર સ્ટુડન્ટ હેલેન. મિસ સુલેવાને પોતાની આઈસાઇટ એટલે કે દ્રષ્ટિ છે એ પોતાની જે વિદ્યાર્થીની હતી હેલેન એના માટે ગુમાવી દીધી. તો હા સાચી વાત છે. છેલ્લે મિસ સુલેવાન છે એ આંધળા બની જાય છે. ચલો નંબર 14માં આપણે આવીએ. બર્ડ કેન ટ્રાવેલ એનીવેર વિધાઉટ હેલ્પ ઓફ એ મેપ. પક્ષીઓ નકશાની મદદ સિવાય ગમે ત્યાં ઉડી શકે છે. તો હા સાચી વાત છે. તેઓની પાસે શું હોય છે? દિશાઓની જાણકારી હોય છે. ચલો હવે 15મા નંબરમાં આવીએ કે હેવી ફૂડ ડઝ નોટ સ્લો ડાઉન બ્રેઇન એક્ટિવિટીઝ વાયા મેટાબોલિઝમ. મતલબ કે ભારે ખોરાક છે એ ખાવાથી
આપણી જે બ્રેઇન એટલે કે મગજની એક્ટિવિટી છે એ સ્લો ડાઉન થતી નથી. તો વિદ્યાર્થી મિત્રો આ ખોટી વાત છે, આ ફોલ્સ આવશે. કારણ કે તમે જો ભારે ખોરાક ખાઓ તો તમારો મગજ છે એ ઊંઘની પ્રેરણા આપે છે અને ઊંઘવાની ઈચ્છા થાય છે. આપણે બરોબર મહેનત કરી શકતા નથી, તો આ ફોલ્સ છે. ચલો વિદ્યાર્થી મિત્રો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સેક્શન બીની વાત કરીશું. સેક્શન બીની અંદર સ્ટાન્ઝા છે, કવિતા ઉપરથી પ્રશ્નોના જવાબો આપવાના છે. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ યંગ પર્સન લિવિંગ ફોર? તો ધ યંગ પર્સન લિવિંગ ફોર ટુ સ્લે ધ ફો. ઓકે. પછી બીજા નંબરનો પ્રશ્ન છે, વોટ ડઝ ધ પોએટ રિક્વેસ્ટ હિઝ મધર? તો ટુ વિશ લક. ઓકે, એને નસીબની શુભેચ્છા આપે છે. ગીવ મિનિંગ ઓફ વર્ડ ફો. તો ફોનો મતલબ થાય અંગ્રેજીમાં એટલે સિમિલર વર્ડ કહેવાય જેને, એ થાય એનિમી. બરાબર છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આ છે સપ્લિમેન્ટરી રીડરમાંથી એક પેરેગ્રાફ આપેલો છે, એના પ્રશ્નોના જવાબ આપવાના છે મિત્રો. કે હાઉ આર ધ હોર્ન્સ ઓફ બ્લેક બક? તો અહીં જવાબ આપેલો છે સ્પાઇરલ. ધ બ્લેક બક ઇઝ ફેમસ ફોર ઇટ્સ સ્પાઇરલ હોર્ન્સ. એ જવાબ છે એનો. એના પછી વિદ્યાર્થી મિત્રો, વોટ ઇઝ ધ સ્પેશિયલ ડિસ્ટિંક્ટ અબાઉટ ધ હોર્ન્સ ઓફ ધ બ્લેક બક? ચલો અહીં એના જે શિંગડા છે એની સ્પેશિયાલિટી આપણે બતાવવાની છે, તો એનો જવાબ આપણને અહીં મળશે. તો ધ ડિસ્ટિંક્ટિવ હોર્ન્સ ઓફ ધ બ્લેક બક આર રિંગડ વિથ 1 to 4 સ્પાઇરલ ટર્ન્સ. આ એની સ્પેશિયાલિટી છે મિત્રો. ચલો એના પછી આપણે જઈશું આગળ. ધ અપર બોડી ઓફ ધ મેલ ઇઝ બ્લેક એન્ડ ધ બેલી એન્ડ આઈ રિંગ્સ 1 વ્હાઇટ. આ એનો જવાબ છે. વાક્યને આપણે પૂરું કર્યું છે. ધ બ્લેક બક કેન રન્સ 80 કિલોમીટર પર અવર. તો એ ટ્રુ છે કે ફોલ્સ? તો એ ટ્રુ છે, સાચી વાત છે. એના પછી મિત્રો ડાયરેક્ટલી આવે છે ડેટા. તમારે એ ડેટા જે એડવર્ટાઇઝમેન્ટનો ડેટા છે એને વાંચીને જવાબો આપવાના છે. અને એ ડેટા છે કલા કેન્દ્ર એટલે કે મ્યુઝિકલ ક્લાસ કે એવું કંઈક જે મતલબ આર્ટ્સ માટેનું એક ક્લાસીસ ચાલે છે એનો આપણને ડેટા આપેલો છે. ચલો, હુમ શુડ વી કોન્ટેક્ટ ફોર ધીસ ક્લાસ? તો નેહા જોશી. વી શુડ કોન્ટેક્ટ નેહા જોશી. વિચ ટાઈપ ઓફ વોકલ મ્યુઝિક કેન વી લર્ન ઇન ધીસ ક્લાસ? તો ક્લાસિકલ એન્ડ સેમી ક્લાસિકલ મ્યુઝિક વી કેન લર્ન. ખાલી જગ્યા આપેલી છે મિત્રો 26મા પ્રશ્નમાં. આઈ કેન લર્ન કથક ઇન્ડિયન ડાન્સ ફ્રોમ ઇન ધીસ ક્લાસ. ઓકે. પછી 23મા નંબરમાં વેર ઇઝ કલા કેન્દ્ર સિચ્યુએટેડ? તો કલા કેન્દ્ર ઇઝ સિચ્યુએટેડ એટ શ્રી એપાર્ટમેન્ટ, રામ મંદિર રોડ, પાલનપુર. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીશું. અહીં છે એક ડાયલોગ ફોર્મ આપેલું છે જેમાં એક ઇન્ટરવ્યૂ આપેલો છે. તો મિત્રો એ ઇન્ટરવ્યૂ છે એક શિક્ષકની ભરતી માટેનો છે. તો ચલો, વોટ ઇઝ ધીસ ડાયલોગ અબાઉટ? તો ધીસ ડાયલોગ ઇઝ અબાઉટ એન ઇન્ટરવ્યૂ. આ એક ઇન્ટરવ્યૂનો ડાયલોગ છે. ચલો, ફોર વિચ પોસ્ટ ઇઝ ધ ઇન્ટરવ્યૂ ટેકન? આ ઇન્ટરવ્યૂ કોના માટે લેવામાં આવે છે? કઈ પોસ્ટ માટે? તો ટીચરની પોસ્ટ માટે. તો આ જવાબ આવશે ધ ઇન્ટરવ્યૂ ઇઝ ટેકન ફોર ધ પોસ્ટ ઓફ ટીચર. ચલો, વોટ ઇઝ ધ ક્વોલિફિકેશન ઓફ ખુશ? ખુશનું ક્વોલિફિકેશન શું છે? તો ધ ક્વોલિફિકેશન ઓફ ખુશ ઇઝ MA B.Ed. વાય ડઝ ખુશ વોન્ટ ટુ બી એ ટીચર? તો બીકોઝ ઇટ ઇઝ એ નોબલ પ્રોફેશન એન્ડ હી ઓલવેઝ લાઇક ટુ વર્ક વિથ ઇનોસેન્ટ ચિલ્ડ્રન. ચલો એના પછી આવશે સેક્શન સી. સેક્શન સીની અંદર મિત્રો તમે જાણો છો એમ ગ્રામર ઉપર આધારિત છે, જેમાં સૌથી પહેલાં ફંક્શનના પ્રશ્નો આવે છે. એમાં તીર્થ ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ. તો આની અંદર જવાબ આવશે બી, ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. ટુ ફ્રોગ્સ ફેલ ઇન્ટુ વેલ. બે દેડકાઓ કૂવામાં પડી ગયા. તો આ છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળની ઇવેન્ટ છે એ દર્શાવે છે, એટલે સી આવશે. ચલો, ધ સપ્તેશ્વર ટેમ્પલ નિયર સાબરમતી રિવર ઇઝ એન એન્શિયન્ટ શિવ ટેમ્પલ. એટલે કે સપ્તેશ્વર મંદિર જે સાબરમતી નદીની નજીક છે એ ખૂબ પૌરાણિક જગ્યા છે. તો મિત્રો આની અંદર આવશે ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ લોકેશન, કારણ કે એ મંદિર ક્યાં આવેલું છે એનું લોકેશન પણ આમાં જણાવેલું છે. તો જવાબ આવશે એ. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના ફંક્શન તરફ જઈએ. અહીં તમારે વાક્યને પૂરું કરવાનું હોય છે ફંક્શનવાળું વાક્ય લખીને. તો સૌથી પહેલાં આપણે ABCDમાંથી ચૂઝ કરવાનું છે. તો પહેલો પ્રશ્ન છે, હિરવા સેડ વેન વિલ યુ સેલિબ્રેટ ધ વિક્ટરી?
તમે તમારો વિજય છે એનું સેલિબ્રેશન ક્યારે કરશો? તો મિત્રો અહીં જુઓ સીમાં, વી વિલ સેલિબ્રેટ ઇટ ઇન ધ ઇવનિંગ, એટલે કે અમે સાંજે એનું સેલિબ્રેશન કરીશું. તો સ્પેસિફાઈંગ ટાઈમ થઈ ગયો ને, ઇવનિંગ એટલે સ્પેશિયલ ટાઈમ. ચલો એના પછી આપણે જઈશું 36મા નંબરમાં. 36મા નંબરની અંદર મિત્રો હીર સેડ ખાલી જગ્યા અને પછી શોપકીપર એનો જવાબ આપે છે યસ વોટ કેન આઈ ડુ ફોર યુ. ચલો એની અંદર છે એ એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ, એટલે કે સામાન્ય વાતચીત આપણે કરવાની છે, એમાં બી આવશે. એક્સક્યુઝ મી કેન યુ પ્લીઝ હેલ્પ મી, એ જવાબ આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરમાં જઈએ. 4મી સેઇડ વેર આર યુ સિટિંગ, તું ક્યાં બેસી રહ્યો છે? તો યસ જે જવાબ આપશે એમાં સ્પેસિફાઈંગ લોકેશન દર્શાવવાનું છે. તો મિત્રો અહીં તમે જુઓ કે સીની અંદર આઈ એમ સિટિંગ નિયર એ મેન વિથ એ લોંગ બિયર્ડ, એ આપણો જવાબ છે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે છે એ પણ ફંક્શન આધારિત પ્રશ્ન છે, પણ એની અંદર આપણે વાક્ય જાતે પૂરું કરવાનું છે કૌંસમાં આપેલા ફંક્શનનો ઉપયોગ કરીને. તો મોહનલાલ ઇઝ ઓલ્ડ, તો ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ છે મિત્રો. તો કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. વિરોધાભાસ દર્શાવવા માટે આપણે બટનો ઉપયોગ કરી શકીએ છીએ કે મોહનલાલ ઇઝ ઓલ્ડ બટ હી કેન ડ્રાઈવ ફાસ્ટલી. મોહનલાલ વૃદ્ધ છે પણ તેઓ ઝડપથી ચલાવી શકે છે કોઈ પણ વ્હીકલ. ચલો 39મા નંબરમાં મિત્રો ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ્સ છે, એટલે કે બે વિકલ્પોમાંથી આમાં ઓરનો ઉપયોગ આપણે કરવાનો આવશે. તો રિંકુ નોઝ એ હિન્દી ઓર એન ઇંગ્લિશ, બરાબર, હિન્દી જાણે છે અથવા તો ઇંગ્લિશ જાણે છે. ચલો 40મા નંબરમાં મિત્રો આસ્કિંગ અબાઉટ ધ ક્વોન્ટિટી. ક્વોન્ટિટી એટલે કે ગુણવત્તા નહીં પણ માત્રાને વિશે પૂછવા માટે આપણે હંમેશા હાઉ મચનો ઉપયોગ કરીએ છીએ. તો આમાં આવશે હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક. ઓકે મિત્રો, એના પછી નો પ્રશ્ન છે આપણો કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ. ઓકે, અહીં આપણને ખાલી જગ્યાઓ આપેલી છે અને કૌંસમાં 3 શબ્દો આપેલા છે. તો 3 શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યામાં આવશે માઇન્સ, બીજી ખાલી જગ્યામાં આવશે મેરીડ અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે ક્રોસિંગ. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જઈએ ફાઇન નિયરેસ્ટ મિનિંગ, એટલે કે સમાનાર્થી શબ્દો શોધવાના છે અંગ્રેજીમાં. તો એન્ટિક એટલે ખૂબ જૂનું, તો અહીં આપણને શબ્દ છે એન્શિયન્ટ એટલે પણ થાય ખૂબ જૂનું. પછી પીસ એટલે શાંત અથવા શાંતિ, તો મિત્રો અહીં ક્વાઇટ શબ્દ છે એનો અર્થ પણ થાય છે શાંતિ. ચલો અહીં એનિમી એટલે દુશ્મન, તો અહીં મિત્રો ફો, હમણાં જ કવિતામાં આપણે જોયો હતો ફો એટલે પણ દુશ્મન થાય છે. હવે મિત્રો આપણે આવીશું સીધા સેક્શન ડીની અંદર. સેક્શન ડીમાં સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે. તો મિત્રો અહીં આપણે છે પૃથ્વી, અહીં ભૂલથી એણે એ લખ્યું, આપણે પૃથ્વી સમજીશું એને. તો પૃથ્વી સેડ વોટ ડુ યુ સે અબાઉટ માય પ્રોજેક્ટ. તો પૃથ્વી આસ્કડ હીર, બીજું કોણ છે સાંભળવાવાળું? હીર. તો આપણે શું લખશું? પૃથ્વી આસ્કડ હીર વોટ હી સેડ અબાઉટ હર પ્રોજેક્ટ. પછી હીર એનો જવાબ આપે છે. તો હીર સેડ આઈ કેન સે નથિંગ બટ એક્સેલેન્ટ. તો હીર રિપ્લાઇડ હિમ ધેટ સી કુડ સે નથિંગ બટ એક્સેલેન્ટ. પછી પૃથ્વી સેડ થેન્ક યુ ડિયર. તો આપણે લખશું કે પૃથ્વી થેન્કડ હર. આ આપણું છે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ મિત્રો. ચલો આપણે આગળ વધીશું. હવે આવશે કંજક્શન. તો મિત્રો સચિન પ્લેડ વેલ, ઇન્ડિયા લોસ ધ મેચ. કોન્ટ્રાસ્ટ જોવા મળે છે અહીં એન્ડ બટ અને સોનો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો અહીં બટ આવશે. સચિન પ્લેડ વેલ બટ ઇન્ડિયા લોસ ધ મેચ. એવી રીતે 47માં હિરવા ઇઝ માય ફ્રેન્ડ હર કઝિન લીવ્સ ઇન ઇન્ડોનેશિયા. મિત્રો અહીં આપણે હુમ અને હુઝનો ઉપયોગ કરવાનો, ત્રણેયમાંથી એકનો ઉપયોગ કરવાનો છે. તો અહીં હુઝનો ઉપયોગ આ રીતે થશે મિત્રો કે હિરવા હુઝ કઝિન લીવ્સ ઇન ઇન્ડોનેશિયા ઇઝ માય ફ્રેન્ડ. ચલો મિત્રો 48ની અંદર આપણે વાત કરીશું કે માય કઝિન નંદ વિલ ઇટ એ સેન્ડવિચ, હી વિલ ઇટ એ પાણીપુરી. અહીં ધેરફોર એઇધર ઓર અને નેધરનો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો એઇધર ઓરનો ઉપયોગ કરીશું અહીં આપણે કે માય કઝિન નંદ વિલ ઇટ એઇધર એ સેન્ડવિચ ઓર પાણીપુરી. ચલો વિદ્યાર્થી મિત્રો અહીં ફરીથી આપણે 49ના નંબરના પ્રશ્નની અંદર વાત કરીએ. તો મિત્રો અહીં જો ભૂલો આપેલી છે, ભૂલો સુધારી ફરીથી આખો પેરેગ્રાફ લખવાનો છે. તો મિત્રો સૌથી પહેલાં જે હુમ છે, હુમની જગ્યાએ અહીં હુ આવશે. પછી જે લવ લખેલું છે એની જગ્યાએ લવડા આવશે. અને મિત્રો એઝ મેની એઝ છે એની જગ્યાએ એઝ મચ એઝ આવશે. ઓકે, ચલો એના પછી ડુ એઝ ડાયરેક્ટેડની અંદર સૌથી પહેલું વાક્ય છે એને આપણે પેસિવમાં ફેરવવાનું છે. તો
ચલો આપણે જાણી લઈએ કે ધ his TV was exchanged by us. The damaged TV was returned by him. An LED TV was bought from the same shop by him. આનો જવાબ છે. ચલો પ્રશ્ન નંબર 51. આની અંદર મિત્રો જો that boy is eating a mango છે. આ આખા 3 વાક્યો છે. એ ત્રણ વાક્યો આપણે સિંગ્યુલરમાં આપેલા છે, એટલે એક વચનમાં આપેલા છે, અને આપણે બહુવચનમાં ફેરવવાના છે. તો આપણે આ રીતે ફેરવીશું કે those boys are eating mangoes. These girls, અહીં ગર્લ્સ આવશે. These girls are peeling tomatoes. બરાબર છે. પછી અહીં આવશે ધેટ વુમેન વાળું વાક્ય છે, એમાં ધોઝ વુમેન આર મિલ્કિંગ કાઉઝ. અહીં મિત્રો જે લખેલું છે એ થોડું ઉતાવળમાં ખોટું લખેલું છે, પણ જવાબ આવશે કે ધોઝ ગર્લ્સ આર પીલિંગ ટોમેટોઝ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વધીશું કે અહીં આપણને આપેલું છે કે આ WH ક્વેશ્ચનવાળો ભાગ છે. તમારે લીટી દોરેલ શબ્દ જવાબ તરીકે આવે એ પ્રમાણે ઓપ્શનમાં આપેલા વાક્યોમાંથી એક વાક્ય પ્રશ્ન વાક્ય પસંદ કરવાનું છે. તો મિત્રો અહીં 7 એટલે કે નંબર ઉપર આપેલું છે આપણને અંડરલાઇન, તો એની નીચે અંડરલાઇન આપેલી હોય તો હંમેશા હાઉ મેની એટલે ગણી શકાય એવી વસ્તુ છે, એટલે હાઉ મેનીથી પ્રશ્ન બને તો એ આવશે જવાબ. આગળ વધીશું. તીર્થ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી. ફ્લુએન્ટલી એટલે અહીં એડવર્બ નીચે અંડરલાઇન આપેલી છે આપણને. તો તીર્થ બહુ ફટાફટ ઇંગ્લિશ બોલી શકે છે. તો કેવી રીતે બોલી શકે છે? તો કેવી રીતે માટે હાઉ કેન તીર્થ સ્પીક ઇંગ્લિશ, એટલે જવાબ એ આવશે મિત્રો. ચલો પછી આગળ વધીશું કે રીતેનભાઈ વોઝ સિલેક્ટેડ એઝ એ પ્રિન્સિપાલ. તો અહીં જો જે મેઇન આપણો સબ્જેક્ટ છે એની નીચે અંડરલાઇન કરેલી છે, તો આપણો જવાબ સીધો હુથી પ્રશ્ન બને એવો આવશે. તો હુ વોઝ સિલેક્ટેડ એઝ એ પ્રિન્સિપાલ, જવાબ બી આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે સેક્શન ઈ. સેક્શન ઈની અંદર તમે જાણો છો મિત્રો કે બહુ સરસ મજાના નિબંધ આપણને આપેલા છે. એમાં ધ ટીચર આઈ લાઇક મોસ્ટ, એમાં તમારા મનગમતા ટીચર વિશે તમારે લખવાનું હોય છે. જે પણ તમારો ફેવરેટ ટીચર હોય એનો દેખાવ, એની રીત, એનો નેચર એટલે કે સ્વભાવ, એના શોખ, એ કેવી રીતે ભણાવે છે, એના રિલેશન્સ, એ બધા વિશે આપણે એની અંદર લખી શકશું. બહુ ઇઝી છે. કદાચ તમે સેવ ધ એન્વાયરમેન્ટ લખ્યો હોય તો એના કરતાં પણ બહુ સારો નિબંધ છે, જે આજની વર્તમાન પરિસ્થિતિની અંદર આપણું જે એન્વાયરમેન્ટ છે એને જે નુકસાન પહોંચ્યું છે એના માટે આ પોઈન્ટ્સનો ઉપયોગ કરીને તમે નિબંધ લખી શકો છો મિત્રો. એના પછી માય મેમરેબલ ડે એટ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ એક પ્રવાસ તરીકેનો નિબંધ છે મિત્રો. તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા ગયેલા હો તો એ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા ગયેલા હો ત્યારે તમારો જે પણ અનુભવ તમને થયો હોય એ આ પોઈન્ટના આધારે તમારે એ પ્રમાણે નિબંધ લખવાનો છે. પછી મિત્રો 56 નંબરમાં બહુ સરળ આપણને ઈમેલ આપેલો છે. તો ઈમેલની અંદર મિત્રો જુઓ, જે ફ્રોમ ટુ અને સબ્જેક્ટ પહેલું આપણે લખવાનું હોય છે, એમાં ફ્રોમ એટલે જે ઈમેલ લખે છે એનો ઈમેલ એડ્રેસ લખવાનો છે. તો અહીં ઈમેલ લખવાવાળું કોણ છે? ચાર્મી પટેલ છે. તો ચાર્મી પટેલનો આપણને ઈમેલ એડ્રેસ આપેલો નથી, તો આપણે જાતે જ charmi05@gmail.com એવો બનાવી દેવાનો. ઈમેલ એડ્રેસની અંદર ક્યારેય પણ શું ના હોવું જોઈએ? કેપિટલ લેટર્સ ન હોવો જોઈએ, પ્લસ 2 અક્ષરો વચ્ચે જગ્યા હોવી જોઈએ નહીં. પછી ટુની અંદર આપણને જે ઈમેલ છે એ ઓલરેડી આપેલો જ છે કે hrp259@yahoo.com એ આપેલું જ છે આપણને, એ લખી દેવાનું. પછી સબ્જેક્ટ શું છે? તો સબ્જેક્ટ છે કે એ શા માટે ઈમેલ લખે છે એનું કારણ. તો જુઓ, એડવાઇસ, ગિવિંગ એડવાઇસ હાઉ ટુ ઇમ્પ્રૂવ હર ઇંગ્લિશ. તો આપણે એમાં લખશું સબ્જેક્ટમાં કે હાઉ ટુ ઇમ્પ્રૂવ ઇંગ્લિશ લેંગ્વેજ. તો મિત્રો પછી આ બે મિત્રો વચ્ચે છે તો ડિયર ફ્રેન્ડથી આપણે સંબોધન કરીશું. અને છેલ્લે જે પણ પેરેગ્રાફ લખવાનો, પેરેગ્રાફ પછી આપણે જે ઈમેલ જેણે લખ્યો છે એનું નામ, તો યોર લવિંગ ફ્રેન્ડ ચાર્મી પટેલ, એ રીતે આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વધીશું. તો મિત્રો આગળ છે એ આપણને એક બહુ મસ્ત મજાનું એક ઓફિસનું ચિત્ર છે. ઓકે, એ ચિત્રનું વર્ણન કરવાનું છે. હું કેટલાક વાક્યો બોલીશ એ તમે જોઈ લો. કે સૌથી પહેલાં આપણે લખીશું કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ એન ઓફિસ. આ એક ઓફિસનું ચિત્ર છે. પછી લખશું કે ઇન ધીસ પિક્ચર વન ટેબલ એન્ડ ચેર આર સીન. આ ચિત્રની અંદર આપણને ટેબલ અને ખુરશી દેખાય છે. ધેર આર સો મેની થિંગ્સ ઇન ધીસ પિક્ચર. આ ચિત્રમાં ઘણી બધી વસ્તુઓ છે. ધેર ઇઝ એ ટેલિફોન ઓન ધ ટેબલ.
ટેબલ ઉપર ટેલિફોન છે. પછી ધેર ઇઝ એ ફોટોગ્રાફ ઓન ધ ટેબલ, ટેબલ ઉપર ફોટો પણ છે. ધેર ઇઝ એ કેમેરા ઓન ધ ટેબલ, ટેબલ ઉપર કેમેરા છે. ધેર ઇઝ એ ફાઇલ ઓન ધ ટેબલ, ટેબલ ઉપર ફાઇલ પણ છે. પછી વન ડ્રોવર ઇઝ ઓપન્ડ ઇન ધીસ પિક્ચર, આ ચિત્રમાં જે ટેબલ છે એની અંદર એક ડ્રોવર ખુલ્લું છે. ધ કેટ ઇઝ જમ્પિંગ ઓન ધ ટેબલ, બિલાડી છે એ ટેબલ ઉપર જમ્પિંગ કરી રહી છે. પછી મિત્રો ધેર ઇઝ એ બ્રીફકેસ અંડર ધ ટેબલ, ટેબલની નીચે બ્રીફકેસ પડેલી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. પછી ધ સ્ટેર્સ આર સીન આઉટસાઇડ ઓફ ધ ઓફિસ, ઓફિસની બહાર સીડીઓ દેખાય છે વિદ્યાર્થી મિત્રો. પછી વન ગર્લ ઇઝ સિટિંગ ઇન ધ વિન્ડો, એક છોકરી બારી ઉપર બેસેલી છે, બારીની અંદર બેઠેલી છે. ઓકે, તો મિત્રો આમાં આ રીતે 10 થી 15 10 વાક્યો આપણે ટાર્ગેટ હોય છે, 10 વાક્યો પૂરા થઈ ગયા છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આમાં કેટલાક મુદ્દા અહીં લખેલા છે, આ તમે જોઈ લીજો. બહુ સરસ, વેરી ગુડ, થેન્ક યુ.